ગીર સોમનાથથી સમાચાર મહેસૂલી કર્મચારીઓ મેદાને આવ્યા છે। વિવિધ પ્રશ્નોને લઈને મહેસૂલી કર્મીઓએ આવેદનપત્ર પાઠવ્યું છે। નાયબ મામલતદાર સંવર્ગની પ્રવર્તા યાદી 8 વર્ષથી નથી બની। અન્ય રજૂઆતોનો ઉકેલ ન આવતા કર્મચારીઓમાં રોષ છે। મહેસૂલી કર્મચારીઓ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ઓછા કર્મચારીઓની બદલી કરાઈ હોવાનો પણ આવેદનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। અમારે મહેસૂલ વિભાગ દ્વારા અમારી ઘણી બધી અરજીઓ છે ત્યાં પેન્ડિંગ છે। અમારી મુખ્ય માંગણી એવી છે કે જે 2012ના જે નાયબ મામલતદારશ્રીઓ છે એને કેટલા વર્ષો થઈ ગયા 2012થી અત્યાર સુધીમાં હજી એની પ્રવર્તા યાદી તૈયાર નથી થઈ। એમને પ્રમોશનની કોઈ પ્રકારની પ્રોસેસ કરવામાં આવેલી નથી। તેમજ જે જિલ્લા બદલીઓની ઓર્ડર હમણાં 2/4/25ના રોજ થયેલ એમાં અમારી માંગણી હતી કે બધા કર્મચારીઓની બદલી એક સાથે કરવામાં આવે। એમાં પણ ઓછા કર્મચારીઓની બદલી કરીને તેમજ બીજા અન્ય કર્મચારીઓનો માંગણી વગર પણ ઓર્ડર કરેલ એ રદ કરવા કે હુકમ રદ કરવા માટે પણ અમારી માંગણી છે।